ચેપ્ટરનું નામ છે આઉચ. એમાં જે છે એક્ટિવિટી નંબર 6 થી આપણે શરૂ કરીશું. એના પહેલાં જે છે એ બધું થઈ ગયું છે. જે એક્ટિવિટી નંબર 6 થી આપણે શરૂ કરીશું. એના પહેલાં જે છે એ બધું થઈ ગયું છે. એક્સરસાઇઝ કરીશું આપણે. એમાં છે માર્ક ધ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધી સેન્ટેન્સ. મીન્સ કે જે સેન્ટેન્સ આપ્યું છે ટ્રુ છે કે ફોલ્સ છે એને લખવાનું છે. તો એમાં ફર્સ્ટ છે અમિત લીવ ઇન આસામ. અમિત આસામમાં રહે છે તો ફોલ્સ, ખોટું. અમિત આસામમાં નથી રહેતો. બીજું છે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત બંને ફ્રેન્ડ્સ હતા તો ટ્રુ, એટલે કે હા એ લોકો ફ્રેન્ડ્સ હતા. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. જે ગીર ફોરેસ્ટ છે એ લાયન માટે પ્રખ્યાત છે, ફેમસ છે તો હા. તો શું આવશે આમાં? ટ્રુ. ચોથું છે આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઈસ્ટ ઓફ ઇન્ડિયા. જે આસામ છે ઇન્ડિયાના નોર્થ ઈસ્ટ આવેલું છે તો સાચું છે. તો અહીંયા શું આવશે? ટ્રુ આવશે. પાંચમું છે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તો શું આવશે અહીંયા? અમિત અને ભૂપેન જે હતા ક્યાં ચાલતા હતા? બ્રહ્મપુત્ર રિવર ઉપર ચાલતા હતા તો સાચું છે. અહીંયા શું આવશે? ટ્રુ આવશે. સી છે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસ્ટન. હુ સેડ હુ લિસ્ટન. કે એમાં શું કરવાનું છે કે કોણ કીધું છે અને કોણ સાંભળે છે, કોણ કહે છે અને કોણ સાંભળે છે. તેમાં ફર્સ્ટ છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટેલ. તો અહીંયા શું કહે છે? કોણ કહે છે? તો અમિત કહે છે. અને સાંભળે છે કોણ? તો ભૂપેન સાંભળે છે. બીજું છે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. કે આ અટેક કરવા વાળું છે. તો કોણ કહે છે? ભૂપેન કહે છે. અને સાંભળે છે કોણ? અમિત સાંભળે છે. આ બધું જે સ્ટોરી હતા એના પહેલાના જે મેં સમજાવ્યું હતું એમાં બધું જ છે. ત્રીજું છે વિલ વી સી એની એલિફેન્ટ્સ. તો આ કોણ કહે છે? તો આ જે સેન્ટેન્સ છે, વાક્ય છે, અમિત કહે છે. અને સાંભળે છે કોણ? તો ભૂપેન સાંભળે છે. ચોથું છે ઇટ્સ એન એલિફેન્ટ. તો કોણ કહે છે? આ ભૂપેન કહે છે. અને સાંભળે છે કોણ? તો અમિત સાંભળે છે. અને ડી છે જે કરેક્ટ ઓપ્શન છે ને એમસીક્યુ વાળું ઓબ્જેક્ટિવ ટાઈપનું છે એના ઉપર ટ્રીક કરવાનું. ઓપ્શન આપ્યું છે, 3 ઓપ્શન આપ્યું છે. તો પહેલું છે ક્વેશ્ચન અમિત હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ ડેશ ડેશ. પહેલું ઓપ્શન છે એ અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ. બી અ લોટ ઓફ એલિફેન્ટ્સ એન્ડ અ સ્મોલ સ્ટેટ. સી અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. તો શું આવશે આમાં? કયું રાઈટ છે, કયું કરેક્ટ છે? તો સી વાળું છે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ ઓફ સોઇલ. બીજું છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. તો એમાં એ છે વાવ વાવ. જ્યારે એલિફન્ટ ક્રાઇમ કરે છે, ચિલ્લાય છે ત્યારે કેવી રીતે કહે છે? વાવ વાવ. બી ટ્રમ્પ્ડ. સી ટ્રમ્પેટ. તો એલિફન્ટને જે અવાજ હોય છે કેવું હોય છે? ટ્રમ્પ્ડ હોય છે. શું હોય છે? ટ્રમ્પેટ હોય છે. તો આન્સર આવશે બીજું, બી વાળું આપણું સાચું આન્સર છે. સી વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. જે હાથી હોય છે, જે એલિફન્ટ હોય છે એની જે મોસ્ટ પાવરફુલ પાર્ટ હોય છે કયું હોય છે? તો એનું ટ્રંક હોય છે. શું હોય છે? ટ્રંક. એમાં પણ 3 ઓપ્શન આપ્યું છે. પહેલું છે ટ્રંક, બી છે ટંગ, સી છે નોઝ. શું આવશે? તો ટ્રંક આવશે. ચોથું નંબર ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ ડેશ ડેશ. ભૂપેન શું કરે છે? લાઉડ સાઉન્ડ સાથે શું કરે છે? એ છે ઓપ્શન અ ગન, બી અ બિગ બલૂન, સી અ પેપર બેગ. શું કરે છે? પેપર બેગ થાય છે. તો આન્સર શું રહેશે? સાચું આન્સર શું છે? ત્રીજું છે અ પેપર બેગ. પાંચમું જોઈએ આપણે અમિત lives in ડેશ ડેશ. અમિત ક્યાં રહે છે?
તો એ ગુજરાતમાં, બી આસામમાં, સી ગુજરાત અને આસામ બંનેમાં. શું આવશે આમાં? ગુજરાતમાં. અમિત ક્યાં રહે છે? તો ગુજરાતમાં. હવે ઈ નંબર, ઈમાં છે ક્વેશ્ચન આન્સર ધીસ ક્વેશ્ચન. ક્વેશ્ચન આપેલું છે એનું આન્સર આપણે આપવાનું છે. which tree leaves are glossy? કયું ટ્રી જે છે ગ્લોસી છે? the leaves of the banana plants are glossy. અહીંયા આન્સર શું આવશે? the leaves of the banana plants are glossy. બીજું છે what did ભૂપેન tell about Assam? જે ભૂપેન છે એ આસામના માટે શું કહે છે? તો ભૂપેન said that Assam gets a lot of rain. એમ કહે છે ત્યાં ઘણા વરસાદ બહુ હોય છે. the soil is fertile and so they have thick forest. ત્યાંનું જે ફોરેસ્ટ છે કેવું છે? thick છે. અને ત્યાંની જમીન કેવી છે? તો ફળદ્રુપવાળી જમીન છે. ત્રીજું છે અમિત was excited because. અમિત શું થાય છે? એક્સાઇટેડ થાય છે. કેમ? તેનું આન્સર છે because Amit was excited because he heard the trump of an elephant. જે એ શું કરે છે? એલિફન્ટ જે છે એનું અવાજ સાંભળે છે, ટ્રમ્પ ટ્રમ્પ, એટલા માટે એ શું થઈ જાય છે? એને જોવા માટે એક્સાઇટેડ થઈ જાય છે. ચોથું છે what did ભૂપેન pull out of his pocket? કે એ પોકેટમાંથી શું ખેંચે છે? તો ભૂપેન pulled, આન્સર છે એનું ભૂપેન pulled out a big brown paper bag from his pocket. એનું આન્સર શું આવશે? ભૂપેન pulled out a big brown paper bag from his pocket. પાંચમું છે the elephant trumped loudly because. જે એલિફન્ટ છે એ ટ્રમ્પ કરે છે જોર જોરથી. કેમ? કેમ કે એનું આન્સર છે the elephant trumped loudly because he heard the voice of ભૂપેન and Amit. એ શું કરે છે? એ ચિલ્લાય છે કારણ કે એ સાંભળી લીધું છે ભૂપેન અને અમિતનું વોઇસ. એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ. અને એનું જે સુગંધ હોય છે માણસોનું એ પણ એ સાંભળી લીધું છે. છઠ્ઠું છે what did the elephant mistake the sound of the paper bag for? તેનું આન્સર આવશે the elephant mistook the sound of the paper bag for a gun. શું આવશે? the elephant mistook the sound of the paper bag for a gun. અને સાતમું છે whose scene of hearing was sharper? how do you know? તેમાં આવશે the elephant's scene of hearing was sharper because he heard the voice of the voice from far away. એક વખત ફરી બોલી જાઉં ક્વેશ્ચન અને આન્સર બંને. whose scenes of hearing was sharper? how do you know? the elephant's scenes of hearing was sharper because he heard the voice of the voice from far away. અને આઠમું છે which part of India is in Assam? આસામ મીન્સ કે તો ખબર જ છે કયું પાર્ટ આસામ ક્યાં આવેલું છે? કયું પાર્ટ ઉપર આવેલું છે ઇન્ડિયાના? તો આસામ ઇઝ ઇન નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. નોર્થ ઈસ્ટ પાર્ટે મતલબ ભાગે આવેલું છે. નવમું છે લિસ્ટ આઉટ 7 things related to a forest. શું આવશે આમાં? રિવર છે, ટ્રીઝ છે, બसेस છે, ક્રીપર છે, એનિમલ્સ છે, બર્ડ અને ઇન્સેક્ટ્સ છે. એક્ટિવિટી નંબર હવે 7 જોઈએ. રીડ ધ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. કે આ પેરાગ્રાફ વાંચવાનું છે અને એના લીધે જે ક્વેશ્ચન પૂછ્યું છે એનું આન્સર આમાંથી આપવાનું છે. તો એક વખત આપણે વાંચી લઈએ. The elephant is the largest mammal on the earth. His weight is about 4989 kg. એનું જે વેટ હોય છે કેટલું હોય છે? 49
189 kg હોય છે. હી ઇટ્સ ગ્રાસ, એ શું શું ખાય છે એ કહી દઉં. ગ્રાસ ખાય છે, લીવ્સ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે અને બાક્સ ખાય છે. હી સ્પેન્ટ હિઝ 16 hours a day for eating. એ પોતાના જે દિવસ હોય છે આમાંથી એ 16 કલાક આપે છે માત્ર ખાવા માટે. He eats 224 kg of food per day. એ એક દિવસમાં કેટલું ફૂડ ખાઈ જાય છે? તો 224 ફૂડ ખાઈ જાય છે. The adult male is called a bull. જે એડલ્ટ મેલ હોય છે એને શું કહે છે? બુલ કહે છે. The adult female is called a cow. જે એડલ્ટ ફિમેલ હોય છે એને એલિફન્ટ શું કહે છે? કાઉ કહે છે. The baby elephant is called a calf. જે એલિફન્ટના જે ચિલ્ડ્રન હોય છે, ચાઇલ્ડ હોય છે, બેબી હોય છે એને શું કહે છે? તો કાફ કહે છે. His eyesight is poor. એનું આઈસાઇટ જે હોય છે વધારે સારું નથી. He can smell from 3 to 5 કિલોમીટર away. એ શું કરે છે? એ સ્મેલ એ શું કરે છે? સ્મેલ એને ખબર પડી જાય છે. કેટલા કિલોમીટર સુધી? તો 3 થી 5 કિલોમીટર સુધીનું. He has the largest brain in the animal kingdom. એની પાસે જે એનિમલ્સ હોય છે એના બધા એનિમલ્સમાંથી એની પાસે મગજ વધારે હોય છે. His sound is referred to as the grunts, whirs, bellows, whistle and trumpeting. એ બધું શું છે? એનું સાઉન્ડિંગનું નામ છે. His life span is up to 70 years. એનું જે લાઈફ કેટલા વર્ષનું હોય છે? તો 70 વર્ષનું હોય છે. The elephant's trainer is called a mahout. જે એલિફન્ટ ટ્રેનર હોય છે ને શું કહે છે? mahout કહે છે. Elephants can hear by feeling the vibration. એલિફન્ટ શું કરે છે? વાઇબ્રેશનનું ફિલિંગ ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. એ શું કરે છે? ગ્રાઉન્ડમાં, મેદાનમાં એ પોતાના ફીટથી કોઈ પણ વાઇબ્રેશન એને ફીલ કરી શકે છે. હવે આનું ક્વેશ્ચન અને એન્સર જોઈ લઈએ. પહેલું છે વોટ ઇઝ ધ એવરેજ વેટ ઓફ એલિફન્ટ. કે એલિફન્ટનું એવરેજ વેટ કેટલું હોય છે? તો કેટલું હોય છે? અહીંયા કીધું હતું તો 4989 kg હોય છે. તો આખા સેન્ટેન્સમાં એવું કહીએ, આખા વાક્યમાં તો કેવી રીતે કહેવાય? ધ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg. અને બીજું છે હાઉ મેની hours does an elephant spend for eating. એ પોતાના દિવસનું ખાવા માટે કેટલું કલાક બગાડે છે? તો 16 કલાક બગાડે છે. એને આખું વાક્યમાં કેવી રીતે બોલાય? તો an elephant spend 16 hours a day for eating. ત્રીજું છે હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે. કે એ એક દિવસમાં કેટલા ફૂડ ખાઈ જાય છે? તો 224 kg જેટલું. એન એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે. ચોથું છે વોટ ડઝ એન એલિફન્ટ ઈટ. એલિફન્ટ શું ખાય છે? તો ગ્રાસ ખાય છે, લીવ્સ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે અને બાક્સ ખાય છે. અને આખા સેન્ટેન્સમાં બોલીએ તો કેવી રીતે બોલાય? તો એન એલિફન્ટ ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાક્સ. પાંચમું છે વોટ આર ધ યુનિક ફેક્ટ અબાઉટ એન એલિફન્ટ. જે હાથી એલિફન્ટ હોય છે એનામાં યુનિક ફેક્ટ શું શું હોય છે? તો પહેલું છે એન એલિફન્ટ હેઝ પુઅર આઈસાઇટ. એની પાસે પુઅર આઈસાઇટ હોય છે. He can smell from 3 to 5 કિલોમીટર away. એ 3 થી 5 કિલોમીટર સુધીનું સ્મેલ સાંભળી શકે છે. ત્રીજું છે he has the largest brain in animals kingdom. જે પ્રાણીઓના જે જાનવરોના જે રાજા છે એની પાસે વધારે બ્રેન હોય છે, મગજ હોય છે. છઠ્ઠું હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ્સ. એ કેટલા વર્ષ સુધી જીવી શકે છે? તો 70 વર્ષ સુધી. અને આખું વાક્યમાં કેવી રીતે કહેવાય? તો એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 યર્સ. સાતમું છે વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. મીન્સ કે જે એલિફન્ટ સાઉન્ડ છે એનામાંથી કયું કયું વર્ડ સંભળાય છે? તો ગ્રન્ટ્સ છે,
પૂરડ છે, બિલોવ્સ છે, વિસ્ટલ્સ છે એન્ડ ટ્રમ્પટિંગ છે. ડિસ્ક્રાઇબ એન એનિમલ્સ સાઉન્ડ. આઠમું છે હું ટ્રેન એન એલિફન્ટ. એલિફન્ટને જે ટ્રેન્ડ કરે છે એને શું કહેવાય છે? તો હાઉ કહેવાય છે. MAHOUT હાઉ. બીજું જોઈએ આપણે બી નંબરનું. હા, વોટ વિલ વી સ્પીક. અમે કેવી રીતે કહેવાનું? ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મીન્સ કે અહીંયા ઓપ્શન આપ્યું છે. ઓપ્શનમાં છે ઓ ગોડ, હાઉ બ્યુટીફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, બ્રેવો, સો હ્યુજ, ઓ નો. આટલું છે. અને સેન્ટેન્સ નીચે છે. તો એમાંથી કેવા સેન્ટેન્સમાં કયું એક્સપ્રેશન આવશે તમારે લખવાનું છે. તો જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ છે રિયા મિસીસ ધ ટ્રેન. તો કોઈ ટ્રેન મિસ કરી દે તો શું થશે? સેડ એમ કહીને ઓ નો, રિયા મિસીસ ધ ટ્રેન. તો અહીંયા શું આવશે? ઓ નો આવશે. પહેલું છે મારિયા સીન્સ એન એક્સિડન્ટ. એ એક્સિડન્ટને છે આમ કંઈ ઘટના હોય ને તેમાં શું આવે? ઓ નો શબ્દનો ઉપયોગ થાય. અહીંયા પર શું આવશે? એક્સિડન્ટ છે તો ઓ નો આવશે. અને પછી એક્સક્લેમેટરીનું ચિહ્ન આવશે. બીજું છે લીલા સીન્સ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલા શું જોયું છે? બહુ સુંદર ફ્લાવર જોયું છે, ફૂલ જોયું છે. તો અહીંયા શું આવશે? તો હાઉ બ્યુટીફુલ આવશે. અહીંયા ઓપ્શનમાં તમારે હાઉ બ્યુટીફુલ છે. ત્રીજું છે આશા ગિવ્સ અ ગુડ આઈડિયા. આશાએ શું આપ્યું છે? એક સારું આઈડિયા આપ્યું છે. અહીંયા શું આવે? વોટ અ વન્ડરફુલ આઈડિયા. શું આવશે? વોટ અ વન્ડરફુલ આઈડિયા. ચોથું છે જીગર વિન્સ ધ રેસ. કોઈ જીતી જાય ને, કોઈ પણ વસ્તુ, કોઈ મેડલ જીતી જાય, કોઈ રેસ જીતી જાય, તેમાં કોઈ ગેમ જીતી જાય, શું આવે એમાં? બ્રેવ આવે. કોઈને શાબાશી આપો તે શું થાય? બ્રેવ આવે અહીંયા. પાંચમું છે જોયા સીન્સ અ ડિશ ઓનર્સ પિક્ચર. એ શું આવશે? સો હગ આવશે. શું આવશે? સો હગ આવશે. અને એક્ટિવિટી 8માં મેં જે એ વાળું છે ક્વેશ્ચન 1 છે એમાં શું છે? કમ્પ્લીટ ધી સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો જોઈ લઈએ બ્રેકેટ્સમાં કયો વર્ડ છે. તો બ્રેકેટ્સમાં છે યર, મંથ, ડે, ડેઝ, વીક, યર્સ છે, વીક્સ છે, હવર્સ છે, મિનિટ છે. આટલા શબ્દો આપી છે બ્રેકેટમાં. આનું યુઝ કરીને સેન્ટેન્સમાં ફિલઅપ કરવાનું છે. પહેલું છે હાઉ મેની મંથ આર ધેર ઇન અ યર. એક યરમાં, એક વર્ષમાં કેટલું મંથ હોય છે? તો 12 હોય છે. બીજું છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ ડેઝ. શું આવશે અહીંયા? તો હાઉ મેની, તો અહીંયા આપ્યું છે 7 શું હોય? ડેઝ હોય. તો અહીંયા શું આવશે? હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક હોય છે. વીકમાં 7 ડેઝ હોય છે. હાઉ મેની ડેઝ આર ઇન અ 24. અહીંયા શું આવશે? 24. 24 શું હોય છે? કલાક હોય છે. અહીંયા શું આવે? હાઉ મેની હવર્સ હોય. પછી શું આવશે? દિવસ આવશે, એટલે કે ડે આવશે. ચોથું છે હાઉ મેની ડેઝ આર ઇન અ ડેઝ. અહીંયા કેટલું છે? 52 છે. શું આવશે? હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર. એક વર્ષમાં કેટલા અઠવાડિયા થાય છે? તો 52 થાય છે. પાંચમું છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન એન હવર. તો શું આવશે? 60 છે. 60 શું હોય? મિનિટ હોય. તો શું આવશે? હાઉ મેની મિનિટ આર ધેર ઇન એન હવર.